હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? એકતાસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું નાના મોટા બધાનું ફેવરિટ એવું ડોનટ. એની રેસીપી જોઈ લઈએ. ચાલો તો આપણે ડોનટ બનાવવાની રેસીપી જોઈ લઈએ. 1 કપ મેદો છે, એમાં 1 કપ સુગર પાવડર, દળેલી ખાંડ એડ કરવાની છે. 1 નાની ચમચી ટીસ્પૂન એક નાની ચમચી બેકિંગ પાવડર, અડધી ચમચી બેકિંગ સોડા. આ સોડાની ઓપ્શનમાં તમે ઈનો પણ લઈ શકો છો. અને એક ચપટી મીઠું. એનાથી સ્વીટનેસ એકદમ સરસ ટેસ્ટ આવશે સ્વીટમાં. આમાં બે ચમચી રિફાઇન્ડ ઓઇલ પણ નાખી શકો અને 2 ચમચી બટર પણ નાખી શકો. મેં બટર નાખ્યું છે, ઓપ્શન જે તમને યોગ્ય લાગે તે. અને 2 ચમચી દહીં છે, ઘરે જ જમાવેલું મોળું દહીં છે, તે તાજું. હવે આ બધાને મિક્સ કરી દેવાનું છે આપણે. હવે આપણે અડધો કપ દૂધ લીધું છે. લોટ જેટલું જોઈએ એ પ્રમાણે દૂધ થોડું થોડું એડ કરીને લોટ બાંધવાનો છે એને. અને બરાબર એકદમ મસળીને લોટ બાંધવાનો છે. એને લગભગ 10 મિનિટ સુધી મસળવાનો છે, એટલે એકદમ સોફ્ટ થઈ જશે. હા, તો આપણે હવે આ લોટને 10 મિનિટ બરાબર મસળીને હવે એની ઉપર ઘી વધારી લગાવીને એને 10 મિનિટ માટે 1 કલાક માટે રેસ્ટ આપીશું. હા, તો 1 કલાક રેસ્ટ આપ્યા પછી આપણે લોટને થોડો મસળીને આવી રીતે એક નીચે પેપર મૂકવાનું, કારણ કે આ છે ને એકચ્યુઅલમાં ઢીલો લોટ જ હોય છે, એટલે થોડો વળતા એટલું બધું ફાવશે નહીં. એટલે નીચે એક આ ઓર્ડિનરીનો જે મતલબ હેલ્થ માટે સારું એવું આવે છે, ટિફિનનું પેકિંગ માટેનું, તે જ મેં પેપર વાપર્યું છે. અને એને નીચે રાખીને આવી રીતે હાથથી લોટને આમ ફેલાવીને એક બી જે તમને જે સાઈઝ તમારે બનાવી હોય નાની મોટી, આવી રીતે વાડકી લેવાની અને આવી રીતે એને સહેજ પ્રેસ કરીને કટ કરી દેવાનું. અને તમારા ત્યાં કોઈ બી બોટલનું ઢાંકણું હોય એને આવી રીતે વચ્ચેથી ઘરમાં જે બોટલનું ઢાંકણ જે કંઈ હોય તે એડજસ્ટ કરી લેવાનું અને વચ્ચે આવી રીતે કટ લગાવી દેવાનું. હવે આપણે આ સાઈડનો લોટ કાઢી લઈશું. વધારાનો કાગળની સાથે જ આપણે એને તળવા મૂકવાનું છે, કારણ કે આપણે જો લઈશું ને તેનો શેપ ચેન્જ થઈ જશે. તળાઈ જાય એટલે એ કાગળ એની આપોઆપ નીકળી જશે. એકદમ ધીમા તાપે તળવાનું છે આને, કારણ કે જો ફાસ્ટ ગેસથી તળીશું ને તો ડાર્ક થઈ જશે ભલે, પણ અંદરથી થોડું કાચું રહી જશે. મેદો છે એટલે, અને થીક છે એટલે થોડું તળતા એને ધીમા તાપે જ તળવાનું છે ફ્રેન્ડ. બીજું બી હું બતાવી દઉં તમને. આવી રીતે એને કાગળમાં જ કટ કરી દેવાનું છે અને વધારાનો લોટ સાઈડમાંથી કાઢી લેવાનો છે. જો ફ્રેન્ડ, બીજું બી હું બતાવી દઉં તમને. આવી રીતે એને
કાગળમાં જ કટ કરી દેવાનું છે ને વધારાનો લોટ સાઈડમાંથી કાઢી લેવાનો છે. જો આ જો નાખ્યું હતું કેવું ને ફૂલ્યું કેટલું છે જુઓ તમે. હવે આપણે એને બીજી બાજુથી શેકીશું. આરામથી કાગળ નીકળી જાય છે, પણ આપણો શેપ સેમ એઝ ઇટ ઇઝ જો ફૂલે છે કેટલું તમે જોઈ શકો છો. હા તો મિત્રો, આપણા ડોનટ તૈયાર છે. તમે જોઈ શકો છો અંદરથી કેટલા સોફ્ટ બન્યા છે, જાળી પડેલી છે. જો એકદમ સોફ્ટ બન્યા છે. હવે આપણે એને ડેકોરેટ કરીશું, ગાર્નિશ કરીશું. હા તો હવે આપણે આ ચોકલેટ સિરપ, ચોકલેટ સોસ તૈયાર છે. ચોકલેટને મેં ચોકલેટનું જે ડાર્ક કમ્પાઉન્ડ આવે છે મોટું, તે લઈને એને મેં ગરમ પાણી નીચે મૂકીને એની ઉપર ચોકલેટનું કટ કરીને મૂકેલું, તો આવી રીતે લિક્વિડ થઈ ગયેલું છે. હવે એને આપણે આવી રીતે ડીપ કરી દઈશું ડોનટને. તમે જોઈ શકો છો ફ્રેન્ડ. હા તો ફ્રેન્ડ્સ, આપણે જો એક ડોનટમાં આ રીતે કલરફુલ બોલ આવે છે તે મૂકીશું. તમે જે કંઈ ઈચ્છતા હોય એ કરી શકો ડેકોરેશન, જે તમારી પાસે અવેલેબલ હોય તે. અને આ તો ઇઝીલી ગ્રોસરી શોપમાં મળી રહે છે આ કલરફુલ બોલ. હવે એકમાં છે ને આપણે ડ્રાયફ્રૂટ્સ ડેકોરેટ કરીશું. એકમાં આ મારી પાસે હું કેક બનાવતી હતી, તો આ ત્યારનું ડેકોરેશનનું પડેલું છે, હાર્ટ શેપનું, પિંક કલરના છે હાર્ટ, તે આપણે થોડા મૂકીશું. હા તો વ્યુઅર્સ, આપણા ડોનટ તૈયાર છે. તમે જોઈ શકો છો કે કેટલા યમ્મી લાગે છે. આપણે બહારથી લાવીએ છીએ એનાથી પણ બેસ્ટ થયા છે, એકદમ ઓછા ખર્ચામાં, અને એકદમ આપણને એટલું સેટિસ્ફેક્શન થાય છે કે આપણે જાતે બનાવ્યું છે અને છોકરાઓને ખવડાવ્યું છે એકદમ હાઇજીન અને એકદમ યમ્મી. તો તમે ચોક્કસથી ઘરે ટ્રાય કરજો ડોનટ બનાવવાનો અને મને જણાવજો કે કેવી લાગી રેસીપી.